જય માતાજી મિત્રો, આપણા સમાજમાં જે બંધારણ બન્યું એમાં જેમ ડીજે બંધનો નિયમ ઉમેરાયો તેમ દારૂબંધીનો નિયમ કેમ ના ઉમેરાયો? જેમ ડીજે બંધ માટે જેમ ગબ્બરભાઈનો વિરોધ કરી રહ્યા છે તેમ ગામ કેટલા આપણા સમાજના લોકો જ દારૂ ઉકાળી રહ્યા છે અને વેચી રહ્યા છે, તો એમનો વિરોધ કેમ કોઈ કરતું નથી? અને ગબ્બરભાઈ એક ડીજેમાં, અને એ પણ એમને નિયમનો ભંગ પૂરેપૂરી રીતે નહીં કર્યો, કેમ કે એમને એવું કહ્યું કે અમારા ગામ અમે ડીજે લઈને ગયા હતા, અમે અમારા ગામમાં ડીજે રમ્યા અને આ કર્યું. તો એવું નિયમમાં તો જ્યારે નિયમ આપણો સમાજનો બન્યો એમાં એવું જ કહ્યું હતું કે ભાઈ ડીજે લઈને નહીં જવાનું, ઘરે તમે તમારી રીતે એમાં રમી શકો કે વગાડી શકો. તો એમની રીતે સાચ જ છે ને, તો આપણે એમનો વિરોધ કરીએ એ અયોગ્ય ગણાય. આપણે ખરેખર જો વિરોધ કરવો હોય તો દારૂનો કરો ને, એ રીતનો કરો કે ભાઈ જે પણ વ્યક્તિ દારૂ વેચે તેને સમાજ બારે કરો, તો યોગ્ય લાગે ને તો સાચું આમ કડક પૂરું કહેવાય. ભાઈ આપણે આ ડીજે મામૂલી વાતમાં તમે એને સમાજ બારે કરો, એના બદલે જે અમુક દારૂ વેચે છે કે પીવે છે એને સમાજ બારે કરો તો સમાજ સુધરશે. બાકી ડીજે ઉપર પ્રતિબંધ મૂકશો કે એને સમાજ બાર ડીજે પર રમનારાને વગાડનાર સમાજ બારે કરશો, એનાથી કોઈ સમાજને ફાયદો થવાનો નથી. ખરેખર જો સમાજને ફાયદો થાય એવું તમે ઈચ્છતા હોય તો દારૂ બંધ કરાવો, અને જે દારૂ પીવે કે વેચે બંનેને એમને સમાજ બારે કરો, તો સમાજમાં વિકાસની આમ લહેર લાગશે. બાકી તો ડીજે ઉપર તો આ મામૂલી મુદ્દા પર તો ભાઈ આમાં તો રાજકારણ રમત રમાય છે, અને આ 2027નું પ્લાનિંગ છે ભાઈ, જેમ કે ચૂંટણી માટે. મારું તો આવું માનવું છે. બોલો ભાઈ, આમાં તમે શું કહેવા માંગો છો? મને કોમેન્ટમાં અંદર લખો, તો આપણે આના પર હજુ આગળ વિડીયો પણ બનાવતા રહીશું. જય માતાજી.